મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છું. ચાલો મિત્રો, સૂચવા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી રહી છે ગાઈસ. તો અત્યારનું એટમોસ્ફિયર કંઈક આવું છે, આપ જોઈ શકો છો. સુંદર મજાનું એટમોસ્ફિયર છે. ઓ વાવ, જીલું પણ આવી ગયું. કેમ ઉપર આયા? બધું કચરો મારવાનું છે, બધું જ છે. ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. કેવું લાગે છે આજનો વ્યૂ? વાતાવરણ ઠંડુ વાતાવરણ. ઠંડુ. ખરેખર આવું નવું આખો દિવસ રહેતું હોય તો ના રે ને શિયાળામાં રે. એ શિયાળામાં રહે ને ચોમાસા. અત્યારે કશું જેવું રહે. ખરેખર ગાઈસ, ગઈકાલ રાત્રે હું 3 વાગે ઊંઘ્યો. બોલો 3 વાગે કેટલી બધી ગરમી બી લાગે યાર. તો ઊંઘી જ જવાનું. તો મને ગરમી લાગે તોય ના લાગે તોય. તો મને નહીં ખબર પડી કે તમે લોકો કઈ રીતે ઊંઘો છો. તો શરીર તો ઊંઘવા માંગે ને. અરે માંગે પણ ગરમી લાગે એ ખબર ના પડે આપણને. મન ઊંઘે નહીં, શરીર તો ઊંઘવા માંગે. સાચી વાત ગાઈસ. મનથી ઊંઘો ને તો ઊંઘી જવાય. રાત્રે 3 વાગે હું બહાર ત્યાં આગળ જઈને બેસ્યો, પછી નીચે આવ્યો, પછી હવા ફેર થયો, પછી બહાર હવા ખાધી, પછી અંદર આવ્યો ને પછી ઊંઘ્યો. અને અત્યારે 6:30 વાગે ઉઠી ગયો. બોલો. શરીર તો ગમે તે જગ્યાએ કાંટા પડ્યા હોય ને કાંટા, તો ઉપર ગાદલું નાખીને ઊંઘી જવું હોય ને તો ઊંઘ આવી જાય. પણ તમારું મન ના કે આ જગ્યાએ ના ઊંઘાય, બહુ ગરમી લાગે તો પછી ના ઊંઘાય. ના ઊંઘાય નહીં. બકા લગન પતી ગયો પછી આવી રીતે ચોલી નાખી દેવાની આવે. નાખી દીધી કઈ છે? અરે પણ જ્યારથી એક મહિનાથી બકા હું આ બેડ પર આપણે જોઉં છું ચોલી. બોલ. અને આ ધોવડાવા મૂકવાની છે, પણ પ્રેસ કરાવવાની છે. વસ્તુ સાચી, પણ તું મને કહે કે પિયુષ તમે લઈ જાવ તો પછી હું લઈ જાઉં. આવી રીતે ના મૂકી રાખાય ને. લઈ જજો. પછી મારા બ્લેઝર જેવું થશે. જો ખાલી આ જોઈને તો થોડું છે, તું વિચાર કે મારું કેટલું નુકસાન કર્યું છે. બ્લેઝર જેવું ના થાય કારણ કે ઉપર ઉંદર છે નહીં. કેમ ઉપર નહીં? ઉપર બિલકુલ નહીં, એટલે તો અનાજ ભરી બધું. હા નહીં. તો જો ગાઈસ 12 મહિનાનું નથી. 12 મહિના રીધી કા? 12 મહિના ચાલે તો અડધવસ ચાલે તો બીજું લઈ દેવાનું. પણ બહુ ભરીએ આટલું ને, બધું ગાઈસ અમે ખાઈએ છે ભાઈ. બહુ ભરીએ ને આપણે તો પછી ઉંદર આવી જાય ને, જીવડા પેલા નહીં આવતા ગોટેંગા લાલ લાલ, એ પડી જાય. એ પડી જાય નહીં. અને ચોલી છે એ હવે ધોવડાવવાની છે, ડ્રાય ક્લીન અને ડ્રાય ક્લીન કરાવવાની છે, અને પ્રેસ કરવાનું છે. અને પેલું ઉપરનું જે મણકા નીકળી ગયા હોય ને બધું સરખું કરી દે. ઓકે, બરાબર થઈ જાય. શું કરજો તે? ચલો નીચે હવે. કસુરે રોહિણી સ્કૂલમાં આપણા પાસપોર્ટ સાઈઝ ના ફોટા જોતેલા તો મગો છે કે નહીં એ જોઈ લો. એવું એમ? એટલે ફોટા શું કરવા માંગે છે? એમને કામ હશે કઈ. પણ કઈક તો રીઝન હોય ને બકા ફોટા માંગવાનું. એટલે પેલું ફાધર ડે હતું ને, હા, તો પછી પપ્પાનો ફોટો મારે જોઈએ છે અને કે હું એમનું કાર્ડ બનાવું કે. તો એ સ્કૂલમાં મેસેજ આવેલો પણ તમે મોકલ્યો કીધું નતું એને. અરે પણ ફાધર તે તો ગયો ને બકા. હા, પણ આ બધું કરવાનું છે, પણ એનું મન છે કે મારે કરવું છે. શું વાત છે? સર્ટિફિકેટ કે તારું? સીવણ ક્લાસ. વાવ. પછી ઉમરેઠ નું છે? હા, એ ઉમરેઠ મેં સીવણ ક્લાસ કરેલું ને એટલા માટે. જોઈ લો ગાઈસ, સીવણ ક્લાસ. પછી અહીંયા આવીને સર્ટી કઢાયેલું. હા, અહીંયા આવીને ફોર્મ ભરવા માટે સર્ટી કઢાયેલું. હવે આ સર્ટિફિકેટ માં શું કામ લાગે તાર? આ કઈક આપણે યોજના કઈક નીકળી હોય ને પંચાની, બરાબર, કપડા સીવવાની, તો આપણે મફત મળે એમ. આ સર્ટિફિકેટ બતાવી તો શીખવા માટે. બરાબર. આ રૂહીનું જો સુકન્યા યોજનામાં રૂહી કેવી હતી છે? નાની હતી, 9 મહિનાની હતી ને મેં ખોલાવી. ગાઈસ આ પણ તે સાચી રાખી છે. હા, શું છે? ગઝલની જરૂરત મહેફિલમાં હોય છે, પ્રેમની જરૂરત દિલમાં હોય છે, બહેન વિના અધૂરી છે આ જિંદગી, કેમ કે તેની જરૂરત તો તેના વીરાની જિંદગીના અંત સુધી હોય છે. લિખિતન નીતિન. આ ગાઈસ એના ભાઈ એને આપી તું રક્ષાબંધન દિવસે. પર આપેલું જોરદાર જોરદાર. ગયા વર્ષે. હા, 5 વર્ષે. કારણ કે લગ્ન કર્યા પછી 1 વર્ષ થતી ગઈ, કારણ કે બધાય અંગત એક્સપાયર થઈ જાય. મમ્મી ને પિયર ગાઈસ 5 વર્ષે રાખડી બાંધ લગ્ન કરીને આયા પછી 5 વર્ષે રાખડી બાંધવા ગયેલી. વિચારો ગાઈસ એ સિચ્યુએશન કેવી હશે. તો 5 વર્ષ પછી એ ગઈ હશે રાખડી બાંધવા માટે. એટલે બધું વિચારો. 5 રક્ષાબંધન ગઈ ને 6ઠી રક્ષાબંધન ગઈ. એવું એમ? હા. તો ગાઈસ આ ફોટા કેમ નથી? અહીં ફોટા મૂકી રાખવાના જીલુ તારે આ બધા. હે? ફોટા મૂકી રાખ્યા લગ્નના છે. આ રૂહીની જન્મ વાવ. રૂહીની જન્મ. વાવ. તો ચલો ગાઈસ, રૂહીની જન્મ કુંડલી આપણે મળી ગઈ છે. હવે હું તમને જન્મ કુંડલી વાંચી બતાવીશ, બરાબર છે? એટલે કમ્પ્લીટ બ્લોગમાં બનાવી રહેજો. બીકોઝ આજે રૂહીના આપણે જન્માક્ષર જોવાના છે. વીરનો કુંડલી તો જન્મ પત્રિકા લેવા માટે જવાની છે, બટ આજે મારી રૂહીની જન્મ પત્રિકા મને મળી ગઈ છે. તો ફાઇનલી આપણે રૂહીનો જન્માક્ષર કેવા છે, રૂહીનું ભવિષ્ય કેવું છે, એ તમારી સાથે શેર કરવાનું છું. કેમ કે તમારી સાથે શેર કરવામાં કોઈ પણ જાતનો સંકોચ અનુભવતો નથી. બીકોઝ તમે લોકો મારી ફેમિલી છો અને હું તમને મારી ફેમિલી માનું છું, એટલે બતાવવું જરૂરી છે. અને તમે પણ ખબર પડે કે આ જન્માક્ષર કેવા છે અને શું શું એના ભવિષ્યમાં, હા, એના ભવિષ્યમાં શું શું લખ્યું છે, તમામ વસ્તુ આજે હું વાંચી બતાવીશ તમને. ઓકે, બ્લોગમાં બને રહેજો. તો મસ્ત જગ્યાએ જઈને પછી વાંચીએ, તમને સંભળાવી બતાવીએ. અચ્છા જીલુ, ભજીયા બનાવો છો? ના, મેથીની ભાજી. મને મોકો મેથીના ભજીયા બનાવ્યું લાગ્યું મને. ના ના, એ તો હું બનાવીશ. બનાવશો પછી? નહીં પછી જો માટી પણ આ બધું વોશ કરી નાખજો, બહુ માટી છે. જો ચીકણી માટી થાય ને અત્યારે, ચીકણી માટીમાં થાય ને રીતિકા? હા, ચીકણી માટી સારી થાય એમ. હા નહીં, એનો ઉછેર સારો થાય. એકદમ ચીકણી કાળી માટી હોય ને. શું કરો છો મમ્મી? મને માથું વરાય આલું ને પછી ખાવા બનાવું. કેમ? એટલે તે સવારે વઘાર ખીચડી બનાવી નહીં? એ બનાવે
પણ આ આપણું ઘરનું તો બનાવવું પડે ને. પહેલા વહેલા તૈયાર કરી નાખે નહીં છોકરા? વહેલું તૈયાર કરીને આ પીહુડીને તૈયાર કરી દઉં, પછી રોટલી શાક બનાવી દઉં. મારા ભાભી ને ભત્રીજી 2 દવાખાનામાં આવે. કેમ દવાખાનામાં મમ્મી? એના હાથે છોકરી ના હે ને તે વોમિટો થાય ને તે બાપરે, હજુ નહીં થતી. હજુ સારું નહીં થયું મમ્મી? હા, કમેન્ટ કરજો વોમિટો શાનાથી મટે. મતે એના વોમિટ તો દર મહિને ને મહિને જ થાય. પણ મમ્મી ડોક્ટર સાહેબને બતાવ્યું તો શું કીધું? ડોક્ટર સાહેબ તો કશું નોર્મલ બધું હે કે આખું પેટનું કરાય હા, સોનોગ્રાફી પછી બધું જ કરાય પણ તોય normal કે? normal જ કે. હા, તો એને થાય છે શું દર મહિને ટાઈમ પર બેહા ને એને વોમિટો અને પેટમાં દુખાવા પેટમાં દુખાવો થઈ જાય એમ ને? એ જતું નહીં. તો ગાઈસ ખબર નહીં આનો ઈલાજ કેમ કે આ લોકોએ કેટલા બધા દવાખાના કર્યા, એટલું બધું આ લોકો પૈસા ખર્ચે છે. ગયા મહિના તો પેલા ભાઈએ હે ને 10,000 રૂપિયા ખર્ચ્યા. કેટલા? 10,000. 10,000 રૂપિયા. કોઈ ના હમું થયું. અને ગાઈસ હું તમને ના જણાવી દઉં, એ જન્મથી અપંગ છે અને અત્યારે એમને એટલી બધી તકલીફ પડે છે એ છોકરીને. અને મારા મામાનું ઘર તમને ખબર છે બધા ખેતરવાળા છે બરાબર, અને ખેતરમાં બધા કામ કરતા લોકો છે, પોતાનું ખેતર છે. હવે એ છોકરીની સેવા પણ કરતું જવાનું, દવાખાને લઈને પણ આવતું રહેવાનું અને ખેતરનું કામ પણ કરવાનું, નહીં મમ્મી? ભેંસો, ગાયો અને ખેતરોનું બધું જ હંગાત કરવાનું. હા, ને તે દવાખાનામાં લઈને આવે તો મારા ભાભી લઈને આવે એટલે મારે જવું જ પડે. ભાઈ ભાભી બોલાવે એટલે આપણે મદદ તો જવું જ પડે. પણ ખરેખર ગાઈસ એ વાત તો નક્કી જ છે. પણ જ્યારે એ છોકરીને દવાખાને અમારા ગામમાં લઈને આવ્યા હશે ત્યારે મારા મામા મામી મને ફોન કરે મારા મમ્મીને કે તમે આગળ આવીને ઉભા રહેજો ને મદદ કરજો. એટ ધેટ ટાઈમ મારી મમ્મી રોટલી બનાવતી પડતી મૂકીને પણ ગયા છે. ગયા વખતે તમે જોયું હશે કે મારા પપ્પાએ રોટલી બનાવી હતી, પણ મારા મમ્મી ત્યાં એમના દવાખાને લઈને ગયા હતા. એટલે ફોન આવે એટલે જવું પડે નહીં મમ્મી? ફોન આવે એટલે પીએચ થી ફોન આવે તો મદદ જરૂર કરીએ. હું મોટી બોન છું. આ મોટી બોન ને કે અહીંયા આવી જા તો મારે જવું જ પડે. મારે મમ્મી ના મળે, મારા પપ્પા ના મળે તો મારે તો સહારો એમનો બનવો જ પડે. હા, અને તું પાછી મોટી બેન એટલે મોટી બોન એટલે મારે સહારો બનવો જ પડે. સાચી વાત ગાઈસ. પણ જ્યારે મારા મામા બેરું વિચાર પણ ગમે તેવું નાનું પણ એવું કાર્ય કરવાનું હોય કે ઘરમાં કોઈ મોટો નાનો કોઈ પ્રસંગ હોય તો મારા મમ્મીની જ પણ એડવાઇસ લે કે બેન હું આ શું કરું, કેવી રીતે થાય, શું કરું. તો મારી મમ્મી બધી સાચી જ સલાહ નહીં મમ્મી? ભાઈનું આપણે કોઈ દમ ખોટું નહીં વિચારવાનું. ખરેખર ગાઈસ મને આ બધી વાતોથી એક વસ્તુ યાદ આવે છે મમ્મી, પોતાના ભાઈ માટે જે નાના હોય બરાબર, અને બેન એમના ઘરમાં મોટી હોય, હા, અને પછી એના મમ્મી પપ્પા મરી ગયા હોય નાનપણથી, તો એ બેન પોતાના ભાઈનું ઘર આગળ વધારવા માટે સાસરે પણ નહીં ગઈ, નહીં મમ્મી? લગ્ન નહીં કરતા. એવો તાજો કિસ્સો અત્યારે હયાતમાં છે. એટલે ભાઈનું તો આપણે હંમેશા જો લગીએ આપણે જીવીએ ને તો લગી હું તો સહારો આલીશ જ. જો લગી મારા શ્વાસ રહેશે ને તો લગી હું આપીશ. તો હું બેઠી એમ જ કહીશ. હા, કે તમે આવો હું સેવા કરવા માટે મમ્મી? હું બેઠી છું. ખરેખર ગાઈસ આવું કાયદેસર હોવું જોઈએ. ને આ છે છોકરી. જો અમુક લોકો છોકરીને પસંદ નથી કરતા, છોકરીઓને મારી નાખે છે, અને 3 4 છોકરીઓ હોય છે, એ લોકો કહે છે આવું શું કરવા ભગવાન મારી પાસે કરજો. પણ એવું નથી હોતું ગાઈસ. એ તમારા કર્મનું અમને અત્યારે મળે છે. અને છોકરી હોવી, જો છોકરી હોય તો ભાઈની ચિંતા કરે, ભાભીની ચિંતા કરે, મમ્મી પપ્પાની ચિંતા કરે. આ મારી મમ્મી અત્યારે મારા દાદા નાના નાની નથી તે છતાં ઘરની કેટલી ચિંતા કરું મમ્મી? ઘરની મને તો બહુ જ ચિંતા થાય. અને રોજ ફોન તો કરવો જ જોઈએ મારે. એવરી ડે નહીં મમ્મી? રોજ જઈ મારે ફોન કરવાનો, ખબર પૂછવાની, ગમે તે ઘરનો હાલચાલ પૂછવાનો, બધું જ પૂછી લઉં હું. સાચી વાત. તો ચાલો ગાઈસ, હવે રીતિકા તો બધું બનાવે છે. છોકરી એક શું કહેવાય જીવનનો બહુ અમૂલ્ય હિસ્સો છે. રીતિકા અમૂલ્ય હિસ્સો છે. એ જે જાણી શકે ના જાણે. સાચી વાત. અને કર્તવ્ય આપણે છોકરીને સામેથી જ નિભાવવું. હા, એ મા બાપ આપણને ના કે આવું કરવું, આવું કરવું. સાચી વાત છે. છોકરી જો સમજુ હશે ને તો 2 ઘર તારશે. પોતાનું પિયર તારશે ને પોતાની સાસરી તારશે. સાચી વાત. કારણ કે અમુક ડૂબાડી દે છે. ઘણા બધા કિસ્સાઓ બને છે કે ડૂબાડી દે છે. સાસરી ના નહીં થતા, પિયર નહીં થતા. પણ જો છોકરી સમજુ હોય ને તો 2 ઘર તારી શકે. સાચી વાત તારી. ફટાફટ નવરા થાવ. આજે તો બ્લોગ બધું વહેલું મૂકી દો, કારણ કે આજે ખબર કાઢવા જવાનું છે ડાકોર. ઓકે, હા ગાઈસ. જો ગાઈસ અત્યારે મને યાદ આવ્યું તો ફટાફટ ચાલો હું ગાઈસ ફ્રેશ થઈ જાઉં અને ફટાફટ આજે અમે જવાના છે ડાકોર. જો ગાઈસ આજે ડાકોર જવાનું પણ છે કેમ કે ખબર કાઢવા જવાનું છે દવાખાને. તો દર્શન પણ કરવાની ઈચ્છા હતી પણ દર્શનમાં જવા એવું નથી. તમને બધાને આપ સૌને ખબર છે કે હું એકલું દર્શન કરવા જાઉં તો રીતિકા ના આવી શકે, અને રીતિકા બહાર હોય તો મારા દર્શન પહોંચે બી નહીં. અમે બંને જઈએ તો પહોંચી જાય, પણ રીતિકા બહાર ઊભી રહે અને હું ઠાકોરના દર્શન કરવા જાઉં તો એ પહોંચે નહીં. તો ડોન્ટ વરી, બી હેપી. અમે આવનારા સમયમાં જતા આવીશું. અને ત્યાંનું જે
પેલું શું કે ભૂલી ગઈ મીઠી લીમડી. હા મીઠી લીમડી. મીઠી લીમડી હજુ મેં બતાવી નહીં હા. કારણ કે બધા બહુ જોતા હશે આજુબાજુના બ્લોગ તો બધાને ખબર હશે કે મીઠી લીમડી શું છે. હા પણ જે આપણે બહારથી જોવો છે યુકે થી પછી બધા એટલા બધાને મેસેજ આવે છે એમને નહીં ખબર હોય કારણ કે એ મીઠી લીમડી જ્યારે દ્વારકાથી કૃષ્ણ ભગવાન આવેલા તો દાંતણ કરતેલા ત્યાં આગળ તો એ લીમડાનું દાંતણ ભાગી અને એમને દાંતણ કરેલું. કોણે? કૃષ્ણ ભગવાને. કૃષ્ણ ભગવાને લીમડાનું દાન કર્યું. ડાકોર આયા હતા. હા તો પછી એ જગ્યાએ મીઠી લીમડી નામ પડી ગયું ને એ આખી દાળ મીઠી છે હવે. લીમડો કડે કરોડ ના લાગે? ના દાળ આખી જે પકડેલો દાળ એ આખી દાળ મીઠી છે. શું વાત છે? અને હજુ પણ લીમડો છે. ઓહો તો એ આપણે પાના ચાહીએ તો પણ આપણે કડવા ના લાગે? ના નહીં એટલું છે લાગે. જે એક એટલે કોને ના લાગે જે સત હોય જે માણસ આમ એકદમ ભક્તિ કરવાની ઈચ્છા હોય કરવાની ઈચ્છા રસ હોય અને કોઈના વિશે ખોટું વિચારી નહીં કોઈ દિવસ પાપ ના કર્યું હોય એવા મનુષ્યને જે સત્ય જે બોલતું હોય. સત્યુગમાં હશે એ ટાઈપ અત્યારે પણ હશે એમને નહીં. ઓહો એવું તો કોઈ ના હોય બકા. પણ એવું અનુભવ થયેલા છે ઘણા બધા. એવું અત્યારના જમાનામાં પણ ઘણા બધા અનુભવ થયેલા છે. તો ધોઈ નાખ બેટા જાતે. અને એ મંદિર છે આટલું નાનું અમથું બનાવેલું છે કૃષ્ણ ભગવાનના નામનું અને એ દાળ પકડેલી છે એમને અને ત્યાં દાંતણ પણ કરેલું છે અને અત્યારે બગીચો પણ સરસ બનાવી દીધો ને બધું. પણ મારા બહુ વરસ થઈ ગયા છે પણ આફર જઈએ ને તો હું તમને ચોક્કસ બતાવીશ. આજે જવાના છે પણ આજે જવાના છે પણ એ ના જવાય ને. પાપ લાગે ને? પછી જઈશું. પછી જઈશું. છોકરાઓને લઈને કારણ કે બગીચો છે બધું જે છોકરાઓ રમશે નાસ્તો કરીશું અને આપણે બધું ઇતિહાસ પણ કહી બતાવીશું. અને આપણે એ દાળ પણ બતાવીશું આપણે પણ ચાખીશું લીમડો. એ ગાઈસ અમે પાપ નહીં કરી યાર. અમે કેવા લોકો છે? ખોટું વિચાર્યું નહીં. ઓ પણ એમને જે છે રિયલ કહેવાનું. જો કડવું લાગે તો કડવું જ કહેવાનું. બરાબર? કડવું લાગે તો કડવું જ બનાવેલું છે એ મેં કીધું ને એ વસ્તુમાં તારા લીમડામાં એક દાળ મીઠું કે રંછો રંગીલા એમ નહીં પણ રાખી કા મજા છે? રાખતી મને યાદ નહીં આવતું પણ આટલું મને શબ્દો યાદ છે. એવું આ ખાલી મડામાં એક દાળ મીઠું કે રંછોડ રંગીલા એમ નહીં આખું ગીત આપણે સાંભળ્યું નથી બકા. એ ભજન છે આખું. હા તો એ ભજન પણ એ જ વાત પર બનાવેલું છે આખું. વઘારી ખીચડી. હા વઘાર ખીચડી. ઓ મમ્મી એક જણની કમેન્ટ આવી હતી કે તમારા મમ્મી જે સવારે વઘારી ખીચડી નાસ્તામાં બન્યા આપે છોકરાઓને એની મને રેસીપી આપજો. અમે તો મમ્મી તું કશું નાખતી તો છું જ નહીં ને રેસીપી જેવું તો એ મસ્ત બને. તો ખાલી ઇન્ટ્રોડ્યુસ કરી દે કે આમાં તમે શું શું એડ કરો છો? પેલી ભાત બનાવી દેવાનો. શું? ખીચડી. હા છૂટા છૂટા ભાત બનાવી દેવાના. હા. છૂટા છૂટા ભાત બનાવી દેવા પછી વચ્ચે એના ઉતાર લેવાના અને ઠંડા થવા દે તો લગી આપણે ડુંગળી ઝીણી ઝીણી મોણ નાખવાની ટોમેટો જાણા જાણા મોણ નાખવાના અને જલારામ મસાલો હા. પેલી ડુંગળી શેકી નાખવાની હા. તેલમાં જીરું બીરું ફોડીને ડુંગળી શેકી નાખવાની ડુંગળી શેક્યા પછી જલારામ મસાલો મરચું ને હળદર હા. અને મીઠું એટલું નાખીને વઘારી દેવાનું બકમ લેમની પોદો નાખીને હા એટલે ફાઇનલ છે નહીં બધું? ફાઇનલ થઈ જાય. તો જો લો ગાઈસ તમને બતાવી દઉં મસ્ત મજાની આ વઘારેલી ખીચડી છે અને અહીંયા બહુ તો જ ભાવે તમને તો બહુ જ બને. એક નંબર. તો પણ આમાં તો બધું વધારાનું એડ કરું તો ના સારું લાગે. ના વધારાનું એડ કરવાનું નહીં. તો જો ગાઈસ હવે તો સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા નહીં? સ્કૂલ ડ્રેસ આ છે બેટા તમારો? બીજો નથી? અને અમારી પીહુ તને તારા ફ્રેન્ડ લોકો શું કહે છે? જો તારા દાદી છે ને વઘારેલી ખીચડી બનાવે તો તારે ડબ્બો વધારે ભરીને જ લાવવાનો. સ્કૂલના ફ્રેન્ડે કે નહીં મમ્મી આના? ફ્રેન્ડનું નામ શું તારું? હા ટ્વિંકલ હેનિન માટે. ટ્વિંકલ હેની માને આ બધા થઈ રહ્યા છે અમારા 3 જણના? હા. એવું? ગઈકાલ રાતે ત્યાં મમ્મી ડાયન બની હતી અત્યારે તું બની? ઓય હે પપ્પા ફોન આયા. શું નહીં બેટા? ફોન. અને આ કોનું પહેર્યું છે? આ મમ્મી. ઓહે આ કોનું પહેર્યું બેટા? તો મમ્મી પ્રિય બોલે નહીં? વાવ લંચ બોક્સ છે કે મેકઅપ બોક્સ છે? મેકઅપ બોક્સ લાગે ને? વાહ 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 વાહ. મૂકી દે. ના વીર નહીં કર બેટા બોડી નહીં લેવાનું. બસ મૂકી દે બેટા ચલો. કઈ ગયું? હા મોનાનું. અને જૂનું આઈકલ કઈ ગયું? જૂનું આઈકલ લઈ જાવ બેટા ચલો જાઓ જૂનું આઈકલ લઈ જાઓ. હે હા. જૂનું આઈકલ લઈ જાવ ટીચરને મેં કીધું છે.
મેં હે ને ભાજી બનાવી દીધી, રોટલી બનાવી દીધી, પછી છોકરાને તો વહેલું બનાવી દીધું તો નિશાન નાહી ગયા. હવે તમે જમી લેજો, હું જઉં છું. તો પણ મમ્મી તું થોડુંક તો જમીન જા, થોડું એનર્જી રહે. મને તો હું જમીન જાઉં તો આ તાપમાં હેડાઈ ના મારી. એટલે મમ્મી અહીંથી તું રિક્ષા બેસી જવાની છું? ના ભાઈ અહીં બજારમાં જ છે. બજારમાં છે તો વાંધો નહીં, પણ થોડું તું નાસ્તો કરીને તો જા. મારે નાસ્તો કરું તો આખો દન તો એ ના લાગે. હા તો પછી એ લોકો નહીં બોલેલા તો એ જમીન જાય એ તો લોકો. ના આવે લે, કેમ? એ તો નાહી જવાનું બાર દવા કરાવી. દવાખાને જાય એમ? જો આવશે તો વતી બેહાડો ભાઈ ખાવા તો બનાવી દઈશ. નવું બરાબર છે. કેટલી વાર ખીચડી મેલદોન મંગાઈ લઉં છું, બનાવી દઉં. પણ અત્યારે જવા માટે તો વહેલું બનાવી જતી રહું ને. સારું સારું. એ લોકો આવી ગયા ખરા મમ્મી? કેસ વાત કરાવી દીધો. કેસ કરે ને કે વાંધો વાંધો નહીં, જાઓ જાઓ. જાઉં છે. બકા આપણે ખબર કાઢવા જવાનું છે તો પાવડર લગાવવાની કઈ જરૂર નથી. પણ ગરમી બહુ લાગે. પણ જે હું જ્યાંથી જોશું ત્યાં વ્હાઈટ ટોન પાવડર તું કેમ લગાવું છું? વ્હાઈટ ટોન પાવડર કેમ ફ્રેશ લાગે, એકદમ ફ્રેશ લાગે એમ? બીજું પણ આપણે પાવડર યુઝ કરવા જેવા લાગે ના એક કઈ નહીં, પહેલેથી આ જ લગાવું. તો ફાઇનલ ગાઈસ અમારી જીનું મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. સિમ્પલ સિમ્પલ એન્ડ નોર્મલ. અને સિમ્પલ નોર્મલ ખબર કાઢવા જવાનું હોય ને બકા. દવાખાનામાં જઈએ. હા તો પછી એ પછી ભૂત ચોટીના જાય. ગઈકાલ તો રાતે તને ભૂત આવી ગયું હતું. ના એ તો છોકરાઓને આવું બીવડાવતું નહીં. આ બધી પાણીની બોટલો અહીં મૂકી દઉં બીકોઝ મમ્મી વીરને ઊંઘાડે છે ગાઈસ. કેમ કે અમે વીરને લઈ જતા નથી, કેમ કે વીરને લઈ જઈએ તો પછી તાપમાં આવતા જતા તકલીફ પડે, કદાચ વરસાદ પડે તો રસોડાનું 10 દિવસનું કામકાજ મારી મમ્મી તો અડધું કરવા જ લાગુ છું. તમે બધા એવું કહો છો કે પિયુષભાઈ તમે પણ મદદરૂપ થાવ તો ગાઈસ હું મદદ કરું છું ગાઈસ. જો પણ હું જે મદદરૂપ કરું છું ને ગાઈસ એ હું બ્લોગમાં શૂટ નહીં કરી શકતો. જો એ બધું બ્લોગમાં શૂટ કરું તો તમે લોકો મને મજાક ઉડાવો, કેમ કે તમે ના ચાલતા હોય તો જણાવી દો. તમે લોકોની કમેન્ટ આયા કરે છે એટલા માટે કે એવરી ડે બંને ટાઈમ આખા ઘરનું ઝાડુ પોતું તો હું જ લગાવું છું. ઓકે પછી તમને લોકોની ઝાડુ પોતું કરતા હું તમને બતાવું તો પછી તમને એવું લાગે કે પિયુષભાઈ બ્લોગર થઈને આટલા મસ્ત સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર થઈને તમે ઝાડુ પોછું કરો છો એવું લાગે યાર. એટલે પણ હું એ બધું શરમ સંકોચ રાખતો નથી બીકોઝ મારા શિક્ષકે શીખવાડ્યું છે, મમ્મી પપ્પાએ પણ શીખવાડ્યું છે કે ઘર એક મંદિર છે. આપણે મંદિરમાં ઝાડુ પોછું કરતા ક્યાં શરમાય છે, બધા વચ્ચે કરે છે ને. અને આ તો આપણું ઘર છે, આપણે રહેવાનું છે, આપણે ખાવા પીવાનું છે, આપણે અહીંયા જ રહેવાનું છે. તો પછી એમાં સાફ સફાઈ કરવામાં શું થઈ જાય? ચોખ્ખાઈ કરવા એથી શરમાતા નહીં આપણે, સ્કૂલમાં ચોખ્ખું કરવાથી શરમાતા નહીં તો પછી આપણે ઘરમાં ચોખ્ખું કરવાથી કેમ તો શરમાય? પછી ગાઈસ જો પાણીની બોટલ પણ હું ભરી આપું છું, પછી જે પણ રસોડામાં માટલું મૂકવા જવાનું હોય ને ઉચકીને એ પણ મૂકી આવું છું, ડેગડા ઘડા બધા મૂકી આવું છું, પછી વારવાનું પોતું મારવાનું બધું હું કરું છું. ઘણું બધું વસ્તુ ઘરમાં કામકાજ કરવા લાગુ છું. તમને બધાને એવું લાગતું હશે ગાઈસ કે હું બધા લોકો એવી કમેન્ટ કરી પીસ તમે આખો દિવસ ઘરે બેસી રહો છો, તમે તમારા મમ્મી પપ્પાને મદદ નહીં કરવા લાગતા. પણ તું તારા મનથી બોલજે. છે એને ખબર છે, જણાઈને શું કામ? ખબર છે આપણે આપણી રીતે કરીએ છીએ, પછી શું બધા તો કેવા વાળા 4 જણ 40 વાતે કરે. હા એટલે ગાઈસ હું પણ એટલો બધો એ પણ નથી ગાઈસ. હું પણ મારા ઘરમાં મદદરૂપ થઉં છું અને આવી બધી મેન વસ્તુઓ મદદરૂપ કરું છું. ઓકે તો જો અત્યારે બોટલ મૂકવાની છે તો ફટાફટ આ બોટલ ભરી દીધી છે. આ જે બધું ભર્યું છે ને ગાઈસ પાણી એ બધું મેં ભરી મૂક્યું છે બરાબર, કેમ કે રસોડામાં રીતિકાથી એન્ટર થવાયું નથી તો મારા મમ્મી આટલું બધું ભાર ઉચકાય નહીં, પછી કામ તો મારે જ કરવું પડે ને. અને જ્યારે હું તમને જણાવી દઉં કે જ્યારે પણ મારા લગ્ન મેરેજ નતા થયા ને ગાઈસ ત્યારે પણ હું આખા ઘરનું કામ ઉઠાવતો હતો કે અહીંયા મારા વાઈફ નતા તો મારા મમ્મીને આખા ઘરનું કામ હું જ કરવા લાગતો હતો. એટલે યાર તમને આ બધું તમે કહો છો એટલે મારે કહેવું પડે છે. વાત સાચી, જણાવવું જરૂરી છે અને બધાને ખબર હોય છે કે આ રીતના આવું થશે ઘરમાં, આવું રીત કોઈ બેસી ના રહે તો પણ બધા કોમેન્ટ પાસ કરે છે. વાંધો નહીં, તમે આ બધું કીધું બધું મને સારું લાગ્યું, તમે લોકો કમેન્ટ કરો છો પણ એ મને સારું લાગે છે. પણ આ બધું જણાવવું પડે મારે કે હું આવું બધું ઘરમાં કરું છું કામ. ઓકે બેસી નહીં રહેતો પણ બતાવું તો પછી કેવું લાગે પિયુષભાઈ આવું કામ કરે છે. બટ મારું મંદિર છે, મારું ઘર છે આમાંથી કયું મંગળસૂત્ર? અને હંમેશા સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આમાંથી કયું મંગળસૂત્ર પહેરું? મંગળસૂત્ર આ પહેરે મસ્ત લાગશે. આઈ છે જો બીજું મને ના તન મને ના પહેરીશ. હા ચાલ આ પહેર, આ જોરદાર લાગશે આજે. હા આ કર નાખ. ઓય કેમ બ્લેક પડી ગયું જીલું? એવું જ ના હોય તો 50 રૂપિયા વાળું કેવું હોય? અસલી ગોલ્ડ થોડું છે. સાચી વાત, લઈ આપીશ જ્યારે હું કેપેબલ બનીશ ને. રિયલ કહેવાય. ના રીલ કહેવાય. પણ જ્યારે હું કેપેબલ બનીશ ને ત્યારે તને સોનાનું મંગળસૂત્ર લઈ આપીશ. મારે એવા સપના નહીં. સપના છે તો ગાઈસ મારું એક ગોલ છે, એમ છે કેવું છે કે મારી મમ્મીને સોનાની બંગડી લઈ આપવી અને મારી વાઈફને સોનાનું મંગળસૂત્ર લઈ આપવું. આ બંનેને મારી ઈચ્છા પૂરી કરવાની. તમે લોકો નોટિસ કરી રાખજો. હું તમને ચાલુ બ્લોગમાં કહું છું, રિયલ કહું છું કે મારી મમ્મીને સોનાની બંગડી પહેરવાની ઈચ્છા છે. એ સોનાની બંગડી મારી મમ્મીને લઈ આપીશ. મારા પપ્પાની ગાડીની ઈચ્છા છે, કારણ કે ઘણા લોકોની ગાડી જોવે છે ને તો મારા પપ્પા ગાડી અંદરથી સંકોચ જાય કે મારી જોડે ગાડી હોત તો સારું. પણ ગાઈસ ફિટ થઈ ગયું. હા એક મિનિટ, કોઈ તોડાય નહીં. એટલા માટે ગાઈસ મારા પપ્પાની ગાડીની ઈચ્છા છે, ગાડી લઈ આપીશ. મારી વાઈફને સોનાનું મંગળસૂત્ર લઈ આપીશ અને મારી મમ્મીને સોનાની બંગડી લઈ આપીશ. આ 3 જણની ઈચ્છા મારે પૂરી કરવા માટે હું બ્લોગમાં દિન રાત મહેનત કરું છું અને તમારા લોકોને સપોર્ટ કરવાનો છે. આપણે બધા, હું એકલો નહીં લઈ આપું, આપણે બધા સાથે મળીને એ લોકોને લઈ આપશું. એટલે બ્લોગમાં સપોર્ટ કરો. હા મારાથી શક્ય નથી. બધાયનું સપનું છે તો તમારું શું સપનું છે? ના મારું બસ એક પુરુષની સપનું એવું જ હોય કે એના ઘર પરિવાર ખુશ હોય, એ જ પુરુષનું સપનું. એવું ના હોય. એવું જ હોય. પણ
જે જિમ્મેદારી છે અમારી ના 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 એવું કશું નહીં બકા. જો હું હંમેશા પુરુષ જે હોય ને એ હંમેશા પોતાના પરિવારને ખુશ રાખવા માટે જ આખી જિંદગી મહેનત કરતો હોય. આ વાત સારી, પણ તમારું પણ સપનું જે એ હોય પણ એને મારવા પડે, લુપ્ત કરવા પડે. ના એવું મરાય ને. કેમ કે જો તારા માટે મંગળસૂત્ર, મમ્મી માટે સોનાની બંગડી અને પપ્પા માટે ગાડી, આ 3 વસ્તુ પૂરું કરતા કરતા તો મારે તમારું સપનું કહું. મારું સપનું તો હવે જો એક મસ્ત મજાનું મોટું ઘર બનાવવાની ઈચ્છા છે. હા એ તો હું બનાવીશ. હા ઓકે ચાલો જઈએ હવે. હું ચાલો રેડી થઈ ગયા. તો ફાઇનલ ગાઈસ હવે અમે અત્યારે જઈએ છીએ ડાકોર અને મસ્ત મજાનો તાપ પડે છે. કેવો તાપ પડે? વાદળી તાપ છે. જય કષ્ટભંજન હનુમાન દાદા. ગાઈસ જ્યારે પણ મારી સાસરી તરફ જાઉં છું ને ત્યારે હનુમાન દાદાને નમન કરું છું. ડાકોર પણ મારા સાસરી તરફથી જ જવાનું નહીં રીતિકા? પહેલા ડાકોર આવે પછી મારા સાસરી આવે. હવે અત્યારે મારા સસરાજીનો ફોન આવ્યો હતો કે તમે આવો પાનોડિયા, પણ ના જવાય કેમ કે આપણે ખબર વીર રૂહી અમે જ્યારે પણ જઈએ ને ગાઈસ ત્યારે વીર રૂહીને અમે ઘરે મૂકીને જઈએ છીએ. એ સૌથી બેનિફિટ છે અમારા માટે. એવું છે ને રીતિકા? હા એ ગાઈસ મજા પડે. તો ચાલો ગાઈસ મળીએ. ક્યાં દવાખાના છે? રાતે હોસ્પિટલમાં મળીએ. ઓકે બાય. પણ ત્યાંનો તો બ્લોગ શૂટ નહીં કરી શકું ઓકે, કેમ કે લોકોની શરમ આવશે દવાખાના, પણ હોસ્પિટલનો વ્યૂ બતાવી દઈશ. ચાલો મળીએ રાતે હોસ્પિટલ. ગાઈસ અમે લોકો આવી ગયા છે દવાખાને. શું ફટાફટ જઈએ અને ખબર કાઢી લઈએ. હા શું ત્યાં તો ઉપર તો બ્લોગ શૂટ થઈ શકે એવું નથી. કેમ અંતરસ કેવું છે? ચાલો મળીએ દવાખાને. તો આવી ગયા છે, હવે ખબર કાઢી લઈએ છીએ. ઓકે ચાલો. બુક ચપલ અહીંયા ઉતારવાના તો અહીંયા આપણે તો નીચે ઉતારીને આવ્યા. હા ગાઈસ હવે ખબર અંતર અમે લઈ લીધા છે અને હવે ઘરે જવા માટે નીકળી ગયા છે. ચલો આવું નથી પપ્પા? આવજો. કેમ આવજો? બસ હવે અમે ઘરે અમારા જઈએ ને તમે તમારા ઘરે જાઓ. તો ગાઈસ આજે અમે બંને શું કે મળી ગયા છે. હવે પછી અમે પણ ખબર અંતર લેવા માટે આવ્યા છે ને એ પણ ખબર અંતર લેવા માટે આવ્યા છે. એ તો આવતા જતા જ રહેશે જ સવાર. હા સાસ આવે નજીક એટલે નજીક છે એટલે નહીં જમવાનું પણ તઈથી જ આવો. ત્યાંથી જ જમવાનું આવે નહીં. પછી તઈ મામાને ઘેરથી હવે ક્યારે આવશો ઘરે? હવે નહીં આવે. હવે ખેતી કામ ચાલુ. હા ગાઈસ ખરેખર ડોગર ચાલુ થશે. ડોગર ચાલુ છે એમ ને. આવજો આવજો જય મહારાજ. અમને ખબર અંતર લેવા આયા ના શું લઈને હેડો છે તમે? હે આવું ચાલે? ચાલો ગાઈસ અમે લોકો હવે પફ ખાવા માટે અહીંયા ઊભા છે. તમે દાબેલી ખાશો? દાબેલી. પફ નહીં ખાઓ? તો ગાઈસ હું પફ ખાઉં છું. પેલા લોકો જો શું ખાવ છો તમે? પફ દાબેલી. ખબર અંતર લઈને પફ ખાવ? એવું નહીં ખબર નથી પછી આપણે તો ખાવું પડે ના ખાવું પડે નહીં. કેટલા વાગે ગયા? 4 વાગે ગયા. 4:30 થયા. રૂહીન સ્કૂલ છૂટી જશે. તો ચાલો ગાઈસ ફટાફટ અમે લોકો નાસ્તો કરી લઈએ છીએ. હવે નાસ્તો કરી પછી જઈશું ઘરે, કેમ કે રૂહીને વીર બધા એકલા છે. તો બ્લોગમાં બનાવી દેજો ફટાફટ. તો મળીએ થોડા પછી. અમે નાસ્તો લોકો કરી લીધો છે, હવે અમે જઈએ છીએ ઘરે. હવે ચલો પપ્પા કે આવું હોય ઘેર આવજો. ચાલો મસન દાબેલી મેં ગઈ વખતે ખાધેલી પણ થોડીક પાઉં પોચા પડે છે નહીં રુચિકા? હા લૂઝ પડ્યો છે. લઈને ફાવશે ને તમે બેસા? આવજો આવજો આવજો. બસ તઈથી તો ચાલો. કઈથી જઈએ? આ મંદિર આગળ. ના પણ ગીરજી બહુ છે બકા. ના હોય કે હા અહીંથી ના આપણે આયા રહેશે. ચાલો ને ભાઈ. નહીં જોવા માર જો કશું જોવું. આવજો આવજો આવજો. જોજો બાઈક જોજો. ઓહો બસ જો. અને ગાઈસ અમે લોકો ઘરે આવી ગયા છે ને આ લોકો માટે લાશે. શું થયું? ઓ ભાઈ લો બેટરી. જો ગાઈસ આ લોકો માટે શું શું લાયા? ઓય ફ્રૂટી લાવી અંદર. જો ગાઈસ અમે લાયા છે ગોલમાલ. વાવ. હા મારી બચપનની બિસ્કિટ અને આ મારી એવું? તારી બચપનની બિસ્કિટ કયા? ઓય આ શું કે ખબર? પપ્પા અમારી બચપનની બિસ્કિટ છે કે. બચપનની હા એટલે તારા બચપનની બહુ ભાવે. હા ખાઈ લે હા. આ તને વીરુ ભાઈ એ તારી બિસ્કિટ લઈ લે. દાદીને આપને એક બિસ્કિટ આપ દાદીને એક. ચલો લાવ. તમે તમે ભાઈ આ બધું અમરને હારી આવી એવું અભિનય હાર જાય. બરાબર. ડાકોર ગઈ તા ડાકોર જઈને આયા. મને તો ખબર પડી સી ખબર વિડીયો જોઈ તો બધું અમે તાર ફોન ચાલે ને કો
આ ડૉક્ટરની ગળતીથી તમારે તમે વાત કરતે જાનો એ હેડા આપણે ડાકોર જઈએ પેલાની રજા લેવાની છે તો ચાલો ગાઈસ કોઈને કાંઈ ફટાફટ ડાકોર જવાનું હા ગાઈસ રાતના 7 વાગે ગયા છે. અત્યારે હું જઉં છું બજારમાં શાકભાજી લેવા માટે અને રીતિકા કપડા વારે છે. જીલુ આ કેમ રડે છે? તમે પૂછી જો તમે બધું લાડા પાયું હોય છે મેં લાડા પાયું છે તો રીતિકા મને એ ખબર નહીં પડતી કે દરેક વસ્તુ એ રડે એટલે બધું મારી જ માથે પાડવાનું. તમે કશું બોલો નહીં તારે ને એક જણથી થોડું બોલાય બોલ બોલ કરીને માથું ચડાવવાનું મારું પડતું એમ થયું શું? ખબર નહીં આ લેસન કરવા બેઠી હતી ને હા ત્યાં માં કંઈક લેસન કર એમ કીધું તો કંઈક વાગરી દબાઈ એની એવું? ઓવા રૂહી ઓ રૂહી બેટા બહુ હેરાન કરો હો તું. ચલો ગાય સમય પીવું જો કેટલી ડાય છે જો તો. શું લેસન કરો છો બેટા? આયુ એટલે સ્કૂલમાંથી આપી છો નહીં? હા ઓકે ઓકે સારું સારું તમે ડાયા રહેજો. આ બહુ ગાડી ગોળી થઈ ગઈ છે. જેનો એવો જ હતો કકડાટ. હા એનો કકડાટ એવો જ હતો પણ એ મોટી થાય એમ સુધરી હા એનો શું કહ્યું? પાગલ કોના મૂકવાની આ મોટી સુધરી જશે ને હવે. ના પાગલ કોના મૂકવાની એ ફોન જોઈ જોઈને પાગલ થઈ ગઈ બેટા રેડી છે ચલો રોહી ચલો રોહી આનું લેસન નહીં થઈ ગયું હે નહીં થયું લેસન એનું સ્કૂલનું? તમે જોઈ લો ને રોજ રોજ મારે કડા પર ના હોય મમ્મી આની એક એટલી ડેન્જર મૂર્ખામી છે ને કે રડે ને તો બધો ગુસ્સો મારી પર કાઢે છે આ. છોકરા તો રડ્યા કરે એવું એકબીજાને કરે એવું ના કરાય તો પછી જો ને છોકરા તો એવું તમારે થોડું બોલવું પડે ને માં છોકરા તો ખાલી ખેંચ્યું એટલું જ નાખવાનું હોય પણ તાર તો મોઢિયો લેવાનો નહીં લેવું મારે લેવડાવજો બીજાને મામા એના તો બીજાને ખાલી પજે લાવો. બધો એ જ. હે પણ એમ તો મોઢિયો લેવાનો હા એને તો બધી રીતે મોઢિયો લગન એ ચોહી એ કરે ને લગન કરાવવાના તે જો લગન મોકલાય તો આવવાનું ના આવે પણ છોબલી નાખે તોય મોઢિયો લેવાનો વર મૂકે તોય મોઢિયો લેવાનો પછી અહીંયા એમાં કન્યાદાન કરવા બે તારે મોઢિયો લેવાનો એમાં કઈ બાપનું કશું નહીં હોતું બોલ તો પછી બકા તારે હેરાન થવું પડે લે. બલિદાન આલ્યું હો બાપે શું કર્યું કેમ? હા બાપ કમાઈને ખવડાવે જ ને હા તો એ જ મેં વસ્તુ ઘરે છે એનો ઉછેર આ તે એનું ગાઈસ જ્યારે મારી રૂહી હેરાન કરે ને ત્યારે એનું તમે ફેસ જોવાનું કેવું થઈ જાય છે. મારું મગજ બહુ ગરમ થાય તો મારી લઈશ હમણાં એને ના મારે છોકરીના ના મારી નહીં તો આટલું બધું રડે તો મારી લેવાની એવું ના હોય. ના મારે છોકરી શરમ આવે છે આ વિડિયો ઉપર તમે પગ મૂક્યો લો ચલો પગે લાગુ બસ. હા રૂહી છોકરું મારે ના એ થાય હા. છોકરાને સમજાવવાનું પ્રેમથી પ્રેમથી સમજાવવાનું આવવાનું. નથી બેટા તું નાની હતી ને તું એવી છું અત્યારે તું ડાપા ના કરીશ. તું ટપકો ના મેરીશ બેટા હા મમ્મી તું વચ્ચે ચૂપ રે તાર બધા છોકરાઓ એવા જ હોય નાના હોય તારા તો પછી એવું કઈ રડાવાનું ના હોય ને. 5 વર્ષની થવા આવી હા તે તું 7 વર્ષની થઈ તો લાગી એવી હતી હા એવું બધું આ તો પ્યારી છોકરી છે નહીં રૂહી? પાગલ નહીં બકા તું પેલા પાગલ હતી ચોલા ખાતી હતી જો બસ પાગલ કીધું રડીએ. ચોલા ખાતી હતી હા તું તો મોટી થશે ને બકા તું ટેન્શન ના કર તારા મગજમાં તું ટેસ્ટ કર નાખ તું ટેન્શન ના કરીશ મોડી સુધરી જશે. કંટાળી ગઈ હવે તમે ગમે તેમ કરીને હોસ્ટેલ કરી લાવો અને હોસ્ટેલમાં અત્યારે તો હજુ ચાલુ નહીં થયું સેમિસ્ટર તો એનું હોસ્ટેલમાં મૂકી દઈએ પણ આટલી નાની છોકરી હોસ્ટેલમાં ના મુકાય જીલું. છોકરાઓ અત્યારે ટ્રીટ થાય એના મસ્ત એમ એના એવું ના હોય જીલું. ડેવલપમેન્ટ આવશે સરસ એના તો ઘરે ના આવી શકે. નહીં ઘરે લાવું ઘરે બધે લાડ કરીને બેરણ થઈ જશે હા છે નહીં એને શું કરવું કંપાસ 300 રૂપિયાનું તાત્કાલિક કંપાસ લઈ આવેલો મારે પીવું જેવો જોઈએ કે તો 300 રૂપિયાનું તાત્કાલિક કંપાસ મંગાવ્યો અને ટિફિન બોક્સ બોટલ જે જોઈએ બધું મંગાવ્યું ફેન્સી પાછું આપણા જેવું નહીં આપણે વાપરતેલા એવું આગળ 20-10 રૂપિયામાં પતી જાય ચમ 1800-2000 ખર્ચો કર્યો છોકરાઓ સારી રીતે ભણો લખે એટલા માટે સાચી વાત તારી. અને એમનો ફોન ને ટીવી બધું જો કરવાનું ના ગાઈસ હવે જો તમે લોકોએ કીધું કે ના પિયુષભાઈ તમે ફોન ના જોડાવશો તો હવે ગાઈસ હું ધીમે ધીમે એની હેબિટ ઓછી કરું છું ફોનની અને એની મેકબુક પર નહીં આવતો ફોન પર નહીં આવતો ખાલી ટીવી પર માઇન્ડ ફ્રેશ કરવા માટે અમે લોકો એને કાર્ટૂન જોડાઈએ છીએ. સો ગયા વખતે ગાઈસ વિડીયોમાં તમે બધું એવું કહેતા કે પિયુષભાઈ એકની જવાબદારી નથી
તમારે પપ્પાની પણ જવાબદારી છે ગાઈસ. હું પણ એને ટ્રીટ કરું છું, એવું નથી કે એની મમ્મીને સોંપી દઉં છું. અમે લોકો ગયા ત્યાં તું દાદીને હેરાન કરતો હતો હે? અને તું દાદી જોડે કેવું લાગતું હતું તને? મસ્ત લાગતું હતું. શું કહું છું તું એકલા? હા મસ્ત લાગે. મસ્ત લાગતું હતું. અને મમ્મી પપ્પાની યાદ આવતી હતી તે પછી તું શું કરતો હતો? બે પપ્પાની મમ્મી પપ્પા બે ની? ઓહો હો હેરાન કરતો હતો મમ્મી? હા ભાઈ છે જે યાર નહીં કરે અમાર તો ના યાર કરે આમ ઓડાઈ ના માય કરતો ગડે નહીં. આમ તો રડતો 10 રૂપિયાની ગુલ્ફી લઈ આવે એવી છું. તું તો નસીબદાર કહેવાય વીર, તને દાદા દાદીનો પ્રેમ મળ્યો નહીં? હા કેવું? ધૂમ ધૂમ ટેનાવ હે આમ કર. હા. ઓ ભી દાદાને ગોળી માર, દાદાને ગોળી માર. ચાલ ગોળી માર દાદા, ગોળી માર. એ દાદા વાગી ગોળી. વી પેલું કરે આમ ખેંચ ને, આમ ખેંચ ને. હે